નમસ્કાર, જીએસટીવી સાથે હું છું પ્રીતિ। સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મોબાઈલ ચોરતા એક શ્રમજીવીને દોરડાથી બાંધી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। એમએસ યુનિવર્સિટીના મેઇન હોલમાં કલરકામ કરતા શ્રમજીવીએ વિદ્યાર્થીઓ મોબાઈલ ચોર્યા હોવાનો આરોપ લાગ્યો, તેમજ તેમના ભાઈએ તેને દોરીથી બાંધી દીધો હતો। તેમજ યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ એમએસ યુનિવર્સિટીના મેઇન હોલમાં પહોંચી ગઈ છે, તેમજ તપાસ હાલમાં શરૂ કરાઈ છે। તો ખાસ વડોદરામાં અત્યારે આપ એમએસ યુનિવર્સિટીની જે ઘટના બની છે, અત્યારે જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે હાલમાં જોઈ રહ્યા છો। વડોદરામાં મોબાઈલ ચોરતા એક શ્રમજીવીને દોરડાથી બાંધી દેવામાં આવ્યો। કલરકામ કરતા શ્રમજીવીને દોરડાથી બાંધી દેવામાં આવ્યો છે। હાલમાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતે તેને પર એક આરોપ લાગ્યો મોબાઈલ ચોરી કર્યાનો અને તેને દોરડાથી બાંધી દેવામાં આવ્યો છે। હાલમાં આપ જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો નિહાળી રહ્યા છો। આ ઘટના છે વડોદરાના એમએસ યુનિવર્સિટીની। ભાભરના નાગજી સ્વરૂપજી ઠાકોરના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીઓ ન પકડાતા આ અપમૃત્યુ મામલે ન્યાયયાત્રા યોજવામાં આવી, જેમાં એસસી એસટી ઓબીસી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે સરકાર સામે ચીમકી ઉચ્ચારતા ઠાકોર કોઈ દિવસ રાજનીતિમાં નહીં આવે, પરંતુ રાજનીતિ બદલી નાખશે। અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં પાલનપુરથી નીકળેલી ન્યાયયાત્રા વાયા ભીલડી ખીમણા દિયોદરથી ભાભર પહોંચી હતી। દિયોદરમાં ઠાકોર સેના દ્વારા ન્યાયયાત્રાનું ઉમળકાભેર સ્વાગત થયું હતું। ન્યાયયાત્રા બાદ પણ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરંતુ કાયદાથી પર કોઈ પણ નથી। ન્યાયપાલિકા જે કઈ નિર્ણય કરે એમને માન્ય છે। અમારી વાત ચોખ્ખી છે, કોઈ પણ ગુનેગાર હોય એકવાર પકડો, એને પકડ્યા પછી એને જાહેર કરવી કે એને છોડી મૂકવા એ ન્યાયપાલિકાનું કામ છે, પણ પકડો તો ખરા। નથી પકડ્યા એટલે અમારે ન્યાયયાત્રા કાઢવી પડી છે।